કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 દિલ્હી સલ્તનત તેના વિશેનો અભ્યાસ કરીશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. હવે 12મી સદીની વાત છે તો 12મી સદીમાં કોણ? તો તોમર અને ચૌહાણ રાજપૂતો જેના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક કેન્દ્ર બન્યું હતું. ત્યારબાદ આવે છે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ક્યારે થઈ દિલ્હી સલ્તનતની સ્થાપના? તો 13મી સદીમાં. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. જે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે તે ક્યાંના હતા? તો તુર્ક અને અફઘાનના. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. આ પાઠમાં આપણે આ 5 વંશો વિશે જાણવાનું છે. તો કયા? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. હવે આપણે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો. એમાં સૌપ્રથમ આવે છે ગુલામ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. એટલે કે ઈસવીસન 1192માં તરાઈનું જે બીજું યુદ્ધ થયું તે કોની વચ્ચે થયું? તો શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણની વચ્ચે થયું. એમાં શાહબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને તેણે પોતે વિજય મેળવી દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો. મામલુક એ એક વંશનું નામ છે. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. ક્યારે? તો 1210માં. પોલો એ એક રમતનું નામ છે જેના પરથી એમ કે ઘોડા પરથી પડી જવાના કારણે તે મૃત્યુ પામ્યો. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ ગાદીએ કોણ આવ્યું? તો ઇલ્તુમિશ. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. એટલે કે રાજધાની જે પહેલાં શું ગણાતી? લાહોર. પછી સ્થળાંતર ક્યાં થયું? તો દિલ્હી. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. આ આપણે એક વાક્યના ઉત્તરમાં, વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ગુલામ વંશનો સ્થાપક કોણ? તો શું આવશે? ઇલ્તુમિશ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એટલે કે તેણે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવ્યો નહીં અને રાજગાદીનો કારભાર કોને સોંપ્યો? તો પોતાની પુત્રી રઝિયાને. નીચે તમે રઝિયાનું ચિત્ર જોઈ શકો છો. રઝિયા સુલતાના. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ પણ આપણે એક વાક્યના ઉત્તરમાં પૂછાઈ શકે કે દિલ્હીની ગાદી પર સૌ પ્રથમ આવનાર મહિલા શાસક કોણ હતી? તો શું નામ આવશે? રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા
સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આ એક ઇતિહાસકાર છે જેનું નામ છે મિન્હાજ-એ-સિરાજ, અને એમણે એવું સ્વીકાર્યું છે, એવું લખ્યું છે કે રઝિયા એ તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે અંદરો અંદર તે રાજ્ય મેળવવા માટે અંદરો અંદર ઝઘડા ચાલ્યા. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. એટલે કે રઝિયા સુલતાના પછી કોણ આવ્યું? તો ઇલ્તુમિશનો પુત્ર કોણ? નાસિરુદ્દીન. તે દિલ્હીની ગાદીએ આવ્યો. તેણે 21 વર્ષ સુધી શાસન કર્યું. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. રઝિયા સુલતાના પછી કોણ આવ્યું? તો નાસિરુદ્દીન. અને નાસિરુદ્દીન પછી કોણ આવ્યું? તો ગ્યાસુદ્દીન બલબન. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. શેનો શોખીન હતો? એટલે કે બલબન એ સાહિત્ય અને કલાનો પ્રેમી હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. તો ગુલામ વંશ પછી કોણ આવે છે? ખલજી વંશ. હવે આપણે ખલજી વંશનો અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈશું ખલજી વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કોના શાસનથી? તો જલાલુદ્દીન ખલજીથી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એટલે કે જલાલુદ્દીન બાદ કોણ આવ્યું? તો અલાઉદ્દીન. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કઈ જગ્યા? તો ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી પોતાની સત્તા સ્થાપી. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો અલાઉદ્દીને. કઈ પદ્ધતિ? તો સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીએ કયા સુધારા કર્યા? તો ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી જેવા વહીવટી સુધારા કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. એટલે કે અલાઉદ્દીનના અવસાન બાદ ખલજી વંશનો અંત આવ્યો અને ત્યારબાદ દિલ્હીની ગાદીએ તુગલક વંશના શાસનની શરૂઆત થઈ. અને તુગલક શાસનની શરૂઆત કરનાર કોણ હતો? ગ્યાસુદ્દીન તુગલક. આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૃ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. પૂછાય કે અમીર ખુશરુએ કઈ કૃતિઓની રચના કરી? તો આ કૃતિઓના નામ આપણે લખવાના થાય. ત્યારબાદ આવે છે તુગલક વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે તે નિષ્ફળ ગઈ.
તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. આપણે આ પ્રશ્ન પણ પૂછાય કે તુગલક વંશના સમયગાળા દરમિયાન કયો વિદેશી મુસાફર આવેલો ભારતની મુલાકાતે? તો શું આવશે? ઇબ્ન બતુતા. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ઈસવીસન 1398થી 1399, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. એટલે કે તુગલક સત્તાનો અંત આવ્યો. હવે ત્યારબાદ આવે છે સૈયદ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451, અને એના પછી આવે છે લોધી વંશ, જેનો સમયગાળો છે 1451થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. એટલે કે તુગલક વંશ બાદ સૈયદ વંશ, અને સૈયદ વંશ બાદ આવે છે લોધી વંશ. લોધી વંશનો સ્થાપક કોણ? તો બહલોલ લોધી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલક શાસનની શરૂઆત થઈ. હવે આપણે જોઈશું રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થાપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. આ કોણ ગણાતો? તો સુલતાન. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. સલ્તનત શાસન વ્યવસ્થા કયા કયા 3 વિભાગોમાં વહેંચાયેલી હતી? તો શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. ત્યારબાદ આવે છે કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આપણે એવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્રીય શાસનમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો? તો શું આવે? સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ. આ બધા વિભાગોનો તેમાં સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે પણ જોવા મળે છે. આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. એટલે કે સંદેશાઓ જે લઈ જતા તેમને શું કહેવામાં આવતું? ખેપિયાઓ. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. ત્યારબાદ આવે છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. પ્રાંતીય શાસનમાં જેમ કે જાગીર વહેંચવામાં આવી હતી તેને કયા નામે ઓળખવામાં આવતું? તો ઇક્તા નામે. એટલે તેને
એ ઇકતાનો વડો ઇકતેદાર અથવા મુક્તિ પણ કહેવામાં આવતું. તેનું કાર્ય શું હતું? તો જમીન મહેસૂલ એકત્ર કરવાનું, એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવાનું, અને સુલતાનને જ્યારે જરૂર પડે ત્યારે લશ્કરી મદદ પૂરી પાડતો હતો. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇકતેદારો ઉપર નિયંત્રણ સ્થાપવામાં આવે. એના પછી આવે છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરંગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું આગળનો અભ્યાસ વિભાગ 2માં એટલે કે ભાગ 2માં જોઈશું.